હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પેપર નંબર 5નો સેક્શન બી જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો આપણે આજે જોઈએ સેક્શન બીનો દાખલા નંબર 1 એટલે કે દાખલા નંબર 25, જેના દરેકના 2 ગુણ રહેશે. તો જોઈએ આની અંદર શું કીધેલું છે, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. હવે આપણે આગળના દરેક વિડીયોની અંદર આપણે આવા દાખલા ગણ્યા હતા, તો ડિટેલમાં જતા નથી. તો આપણે પહેલાં ડાયરેક્ટ દાખલાની શરૂઆત કરીએ તો આપણે શું લખીશું કે ધારો કે દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. માટે આલ્ફા પ્લસ બીટા એટલે સરવાળો તો કેટલો આપેલો છે? -3. કંઈ ના હોય તો નીચે 1 બરાબર શું થશે? અને બીજું શું કીધેલું હતું? એક મિનિટ. અને બીજું શું હતું? ગુણાકાર. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું હતું? 2. તો આને આપણે આ રીતે લખી શકીએ -b/a. આનું સૂત્ર એટલે -3/1 થયું. અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a બરાબર 2/1. તો આના પરથી a બરાબર 1, b બરાબર 3 અને c બરાબર 2. એટલે કે આપણા જે આપેલી શરત હતું એ ઉપરથી દ્વિઘાત બહુપદી શું થશે? x² + 3x + 2 છે. બરાબર, આપણી દ્વિઘાત બહુપદી શું બનશે? x² + 3x + 2. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર આપણને શું કીધેલ છે? દ્વિઘાત બહુપદી p(x) બરાબર 2x² + 6x + 3 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધ્યા વગર મેળવો. તો આની અંદર આપણે શું કરીશું? તો પહેલાં તો લખી દઈએ p(x) બરાબર 2x² + 6x + 3. હવે આની અંદર p(x) ને આપણે ax² + bx + c સાથે શું કરીએ? સરખાવીએ. તો એ શું બનશે? પહેલું તો શૂન્યનો સરવાળો બરાબર, એનું સૂત્ર શું હતું? -b/a બરાબર અહીંયા -b એટલે -6 થશે. આ b થશે, આ a થશે. આ a, b અને આ c થશે. તો a એટલે 2 બરાબર. આનો છેદ ઉડાડીએ શું થઈ જાય? -3. અને શૂન્યનો ગુણાકાર બરાબર શું થાય? c/a. તો એ શું થાય? c એટલે 3/a એટલે 2 બરાબર. તો આ આપણો ફાઇનલ આન્સર. અહીંયા અંદર કીધેલું છે શૂન્યનો ગુણાકાર નહીં કર્યા સિવાય મેળવો, એટલે આપણે આ મેળવી દીધું. પહેલાંથી આપણે ઉલટું કરવાનું રહેશે આમાં બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો દ્વિઘાત સમીકરણ 2x² - 6x + 3 બરાબર 0 ના બીજ શોધો. અહીંયા આપણને બીજ શોધવાના કીધા છે દ્વિઘાત સમીકરણ દ્વારા. તો અહીંયા શું? પહેલું તો a બરાબર 2, b બરાબર -6 અને c બરાબર 3. તો અહીંયા આપણે b² - 4ac બરાબર લખી દઈએ તો શું થાય? -6² -4 (2) અને આ 3, 6² એટલે 36, 4 દુ 8 અને 8 તરી 24. 24માંથી 12 જાય, 36માંથી 24 બાદ કરીએ એટલે કેટલા રહે? 12 રહેશે. હવે આની અંદર ભિન્ન વાસ્તવિક બીજ મળે. હવે x બરાબર એકવાર પ્લસ ને એકવાર માઇનસ, તો -b ± √b² - 4ac ભાગ્યા અહીંયા શું થશે? 2a બરાબર આ -6 ± વર્ગમૂળમાં આપણે જે શોધ્યું હતું એ 12, 2 × 2. તો અહીંયા શું થશે? 6 - પ્લસ થઈ જાય બરાબર. +-2 વર્ગમૂળમાં 3 કઈ રીતે થાય? તો 4 તરી 12 અને 4નો વર્ગમૂળ નીકળે એટલે 2 નીકળી જાય બરાબર. અને 2 દુ 4. તો આ પરથી અહીંયા જોઈએ તો અહીંયાથી 2 કોમન કાઢી શકાય આ રીતે. તો અહીંયા શું રહેશે? 3 ± વર્ગમૂળમાં 3 ભાગ્યા નીચે 2 રહે. અહીંયા 1 મિનિટ,
આપણે શું કર્યું? અહીંયા તો 4 હતા, બરાબર, એટલે 2 દુ 4 થઈ જાય, આનો છેદ ઉડાડી શકાય, 2 વધશે, તો અહીંયા શું રહે? 3 વર્ગમૂળમાં પ્લસ માઇનસ 3 ભાગ્યા 2. તો આ આપણો ફાઇનલ આન્સર. એટલે બીજ શું થશે? સમીકરણના બીજ અહીંયા લખી દઈએ. સમીકરણના બીજ 3 પ્લસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 અને 3 માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ તો સમાંતર શ્રેણીમાં a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50 હોય તો n શોધો. તો આની અંદર આપણને n શોધવાનું કીધું હોય તો આપણે an વાળું સૂત્ર લઈ લઈએ. તો a પ્લસ n માઇનસ 1 કૌંસ બાર d. તો અહીંયા an આપેલો છે કેટલો? 50 બરાબર a એટલે 5 પ્લસ n માઇનસ 1 અને d એટલે 3. 50 એમના એમ 5 આ બાજુ લઈએ તો માઇનસ થઈ જાય, 3 અહીંયા ગુણાકારમાં હતા, આ બાજુ જાય તો ભાગાકારમાં જતા રહે, તો n માઇનસ 1 વધશે. તો અહીંયા 50માંથી 5 જાય તો 45 અને 3 એટલે 15 તરી 45 થાય એટલે 15 વધશે, n માઇનસ 1. તો n બરાબર 15 પ્લસ 1, તો એ શું થઈ જાય? n બરાબર 15 ને 1 એટલે 16. તો આ આપણું થશે ફાઇનલ આન્સર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જેની અંદર આપણને શું કીધું છે? સમાંતર શ્રેણી 10, 7, 4નું 30મું પદ શોધો. 30મું પદ શોધવાનું તો an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ બાર d. તો a 30 બરાબર a એટલે 10 પ્લસ 30 માઇનસ 1 અને d એટલે આ બંનેની બાદ બાકી, તો કેટલા થાય? 3. કેવા? માઇનસ 3. તો એ શું થઈ જશે? 10 પ્લસ 29 કૌંસમાં માઇનસ 3. 10 29 ગુણ્યા 3 એટલે 87. બંનેની બાદબાકી થાય તો એ શું થાય? માઇનસ 77. તો a 30 બરાબર આપણો જવાબ થશે માઇનસ 77. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર આપણને શું કીધું છે? બિંદુઓ a -5 અને 7 તથા -1 અને 3ની વચ્ચેનું અંતર શોધો. અહીંયા અંતર શોધવાનું કીધેલું છે, તો અહીંયા આપણે લખી દઈએ. પહેલાં તો ધારો કે a -5 અને 7 અને b -1 અને 3 આપેલ બિંદુઓ છે. માટે AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર થશે. તો અહીંયા જોઈએ તો એ શું થાય? x1 x2 એટલે -5 પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 7 માઇનસ 3નો સ્ક્વેર બરાબર. એ શું થશે? પ્લસ માઇનસ એટલે કેટલા થાય? 6 માઇનસ 6નો સ્ક્વેર પ્લસ 7માંથી 3 જાય તો શું થાય? 4નો સ્ક્વેર. 6નો વર્ગ એટલે પ્લસ માઇનસ માઇનસ થાય ને, બરાબર. અહીંયા ભૂલ છે, પ્લસ માઇનસ માઇનસ એટલે 4નો સ્ક્વેર થાય ને, પ્લસ અહીંયા શું થશે? 7માંથી 3 જાય એટલે 4નો વર્ગ. તો 4નો વર્ગ કેટલો થાય? 16 વત્તા 16. તો એ શું થાય? 32. કેવા? વર્ગમૂળમાં 32. તો બરાબર 16 એટલે 8 દુ 16. 1 મિનિટ, 16 દુ 32 થાય, બરાબર. આ રીતે લખી શકાય. 16 ગુણ્યા 2. 16 શાનું વર્ગમૂળ થાય? 4નું, એટલે 4 વર્ગમૂળમાં 2 આવશે, બરાબર. તો આપણો AB બરાબર શું મળ્યું? 4 વર્ગમૂળમાં 2. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. હવે શું કીધું છે? ચકાસો કે બિંદુઓ A 5 અને -2, B 6 અને 4, C 7 અને -2ના સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ શોધો. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? તો જે ત્રિકોણની 2 બાજુઓ સમાન હોય, બરાબર, એવા. તો આની અંદર આપણે જે 3 બાજુઓ શોધીશું એમાંથી કોઈ પણ 2 બાજુઓ સમાન હશે. તો એ લખીએ આપણે. આપણને બિંદુઓ તો આપેલા જ છે, તો એના ઉપરથી બાજુ કઈ બનશે? પહેલી તો ત્રિકોણની AB. ABના અંદર વર્ગમૂળમાં લઈ લઈએ તો A અને B અહીંયા x1 અને x2 જોવાના. 5 - 6નો વર્ગ
પ્લસ -2 અને -4નો વર્ગ. તો બરાબર અહીંયા શું થશે? 5 અને 6 એટલે 1નો વર્ગ 1 પ્લસ અહીંયા માઇનસ પ્લસ અને પ્લસ એટલે 6નો વર્ગ, એટલે 6નો વર્ગ કેટલો થાય? 36. તો આ શું થાય? વર્ગમૂળમાં 37. હવે શું લઈશું? BC. તો BCની અંદર જોઈએ તો આ B અને આ C. તો એ શું થાય? 6 - 7નો વર્ગ પ્લસ અહીંયા બીજું થશે 4 પ્લસ -2નો વર્ગ. તો એ શું થાય? તો -1 એટલે 1નો વર્ગ 1 અને 4 ને 2 6, 6નો વર્ગ 36. તો અહીંયા શું થશે? વર્ગમૂળમાં 37. 37નું વર્ગમૂળ નીકળે નહીં એટલા માટે આપણે અહીંયા શું રાખ્યું? વર્ગની અંદર જ રાખશું. હવે આગળ જોઈએ તો AC બાજુ. તો AC એટલે એની અંદર જોઈએ તો આપણે કયા બિંદુ લેવાના? A અને C. તો એ થશે 5 - 7નો વર્ગ પ્લસ -2 પ્લસ 2નો વર્ગ. તો અહીંયા શું થાય? 5માંથી 7 જાય એટલે 2નો વર્ગ એટલે કેટલો થઈ જાય? 4. આપણે ડાયરેક્ટ જ લખી દઈએ. 2નો વર્ગ 4 પ્લસ માઇનસ એટલે તો આ તો શું થઈ જાય? 0. તો અહીંયા શું થાય? વર્ગમૂળમાં 4 અને વર્ગમૂળમાં 4 શાનો વર્ગ થાય? 2નો વર્ગ. તો અહીંયા જોઈએ તો આપણે કયા સમદ્વિ બાજુના બે બાજુના માપ સમાન આવ્યા? બરાબર. તો અહીંયા લખી દઈએ કે ત્રિકોણ ABCમાં AB બરાબર BC હોવાથી સમદ્વિ બાજુ ત્રિકોણ છે. બરાબર. તો આ બે બાજુઓ સમાન થશે કઈ? AB અને BC. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ જેની અંદર આપણને શું કીધેલું છે? જો sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A ના મૂલ્યો શોધો. આની અંદર આપણને sin A બરાબર આપેલું દીધેલું છે તો લખી દઈએ sin A બરાબર 3/4. બરાબર. તો એના માટે આપણે પહેલું શું કરીશું? કાટકોણ ત્રિકોણ દોરી દઈએ જેના ઉપરથી આપણે બાજુ શોધી શકાય. તો આ AC અને આ B. અહીંયા C ખૂણો કાટખૂણો. બરાબર. તો અહીંયા પહેલાં લખી દઈએ આપણે કે કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 1 મિનિટ અહીંયા આપણે ભૂલ થઈ છે. B અને આ C. B બરાબર 90° એટલા માટે sin A બરાબર sin થીટાનું મૂલ્ય sin A એટલે sin શું થાય? સાબા ભાગ્યા કર્ણ એટલે ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે સામેની બાજુ. એ ખૂણાની સામેની બાજુ કઈ આવશે? BC ભાગ્યા કર્ણ એટલે AC. તો એ શું થાય? આપણને sin A 3/4 એટલે કે કેટલા? BC બરાબર કેટલા? 3 અને AC બરાબર 4 હોય તો આપણે AB શોધવાનો થશે. તો અહીંયા 3/4 આપેલું છે. બરાબર. તો અહીંયા શાના ઉપરથી આપણે શોધી શકીશું? તો પાયથાગોરસ પ્રમેય મુજબ cos A અને tan A શોધવાના થાય. તો એના પહેલથી આપણે AB શોધવાના. તો ABનો વર્ગ બરાબર ACનો વર્ગ માઇનસ BCનો વર્ગ. 1 મિનિટ આપણે અહીંયા ABનો વર્ગ શોધવાનો. બરાબર. તો એ શું થશે? 4નો વર્ગ માઇનસ 3નો વર્ગ 16 માઇનસ 9. તો એ શું થાય? 7. તો આ શું થઈ જાય? ABનો વર્ગ. તો આનો વર્ગમૂળ ના નીકળે એટલે AB બરાબર શું લખી શકાય? વર્ગમૂળમાં 7. તો આપણને AB વર્ગમૂળમાં 7 મળે. તો એ પરથી cos A લખી દઈએ આપણે. cos A બરાબર AB ભાગ્યા AC. cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે થશે વર્ગમૂળમાં 7/4. અને બીજું tan A. tanનું સૂત્ર શું થાય? સાબા ભાગ્યા પાબા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો એ થશે 3 વર્ગમૂળમાં 7. કઈ રીતે થાય? 1 મિનિટ આપણે એ લખી દઈએ. તો એ sin A ભાગ્યા cos A લઈ લઈએ તો એ sin A ભાગ્યા cos A એટલે 3/4 અને એ થશે વર્ગમૂળમાં 7/4. તો વર્ગનો
આ રીતે આપણને આપેલી હોય જ્યારે સંખ્યા ત્યારે આ ભાગ ઉપર જાય તો ચોકડી ગુણાકારની રીતથી 4 4 જતા રહે તો એ શું રહે 3 ભાગ્યા વર્ગમૂળમાં 7 રહેશે બરાબર તો આ આપણો થશે ફાઇનલ આન્સર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કિંમત શોધો 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 ઇન્ટુ સાઇન સ્ક્વેર 60 તો આની અંદર આપણને કિંમત મૂકતા આવડવી જોઈએ tan 45ની કિંમત શું થાય તો 1 પ્લસ cos 30ની કિંમત તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2નો વર્ગ માઇનસ સાઇન 60ની કિંમત શું થાય તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2નો વર્ગ 1નો વર્ગ 1 એટલે આ 2 પ્લસ 3નો વર્ગમૂળ શું થાય અહીંયા વર્ગમૂળમાં 3 આપે એટલે વર્ગમૂળ નીકળી જાય અને 2નો વર્ગ 4 માઇનસ અહીંયા પણ 3 ભાગ્યા 4 2 પહેલું તો અહીંયા જોઈએ તો પ્લસ માઇનસ સીધા જતા તો આપણો જવાબ શું આવશે 2 થશે બરાબર ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ તો એ શું આપેલું છે તો ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરથી એક બિંદુ ટાવરના ટોચનો ઉત્સેદ કોણનું માપ 30 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો તો એ આપણે પહેલી તો આકૃતિ દોરી દઈએ તો એ આપણે પી ક્યુ અને આર નામ આપીએ તો આ ટાવર પી ક્યુ એ ટાવર થશે અહીંયા આપણને 30 અંશ માપ આપેલું આ 30 મીટર બરાબર તો એ લખી દઈએ ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ શું થાય 90 અંશ પછી ખૂણો આર કેટલો તો 30 અંશ અને ક્યુ આર કેટલો તો 30 મીટર તે પરથી tan આર થશે tan આર બરાબર પી ક્યુ ભાગ્યા શું થાય ક્યુ આર તો આરની કિંમત કેટલી તો tan 30 બરાબર પી ક્યુ એમના એમ શોધવાનો અને ક્યુ આર બરાબર 30 તો અહીંયા tan 30ની કિંમત શું થાય 1 વર્ગમૂળમાં 3 અને આ પી ક્યુ બરાબર 30 તો પી ક્યુ બરાબર અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો શું થાય 30 ભાગ્યા વર્ગમૂળમાં 3 મીટર આનો છેદ ઉડાડીને તમે ગણી શકો તો આ રીતે લખી શકાય 10 વર્ગમૂળમાં 3 મીટર આ શું મળ્યું આપણને ટાવરની ઊંચાઈ તો આપણી ટાવરની ઊંચાઈ શું થશે 10 વર્ગમૂળમાં 3 મીટર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો 2 ઘન પૈકી પ્રત્યેક ઘનનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા 2 ઘનને જોડતા બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો આ આપણા આગળના દાખલામાં આગળના પેપરમાં પણ એક વખત આવેલો દાખલો અને આઈએમપી છે તો ખાસ ધ્યાન આપજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર જોઈએ આગળ તો અહીંયા શું લખીશું આપણે કે ધારો કે આપેલ 2 ઘન પૈકી પ્રત્યેકની બાજુનું માપ x સેમી છે માટે ઘનનું ઘનફળ બરાબર x નો ઘન થશે અહીંયા આપણને ઘનનું ઘનફળ આપેલું છે કેટલું 64 x ઘન 64 શાનો ઘન થાય તો 4નો તો અહીંયા આપણને 4 સેમી x બરાબર આપણને કેટલું મળ્યું 4 સેમી તો એના ઉપરથી l લંબાઈ બરાબર 2x ગુણ્યા 4 તો એ શું થાય 8 સેમી પછી b પહોળાઈ x બરાબર 4 સેમી અને h ઊંચાઈ x બરાબર 4 સેમી તો માટે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB BH અને HL બરાબર 2 કૌંસમાં 8 ગુણ્યા 4 4 ગુણ્યા 4 અહીંયા આપણે અંદર લંબાઈ પહોળાઈને ઊંચાઈની કિંમત મૂકી દીધી તો દરેકનો ગુણાકાર કરીએ તો આપણને 8 ચોક 32 પ્લસ 4 દુ 16 32 ટોટલ સરવાળો કરીએ તો થશે 80 તો 8 દુ 16 એટલે 160 સેમીનો સ્ક્વેર આ આપણો ફાઇનલ આન્સર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ અહીંયા આપણને શું કીધું છે એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે જો આ નળાકારની ત્રિજ્યા 7 સેમી હોય તો નળાકારનું ઘનફળ શોધો તો અહીંયા આપણે શું થશે નળાકારના ઘનફળનું સૂત્ર મૂકવાનું થાય એ પહેલાં આપણે નળાકારની ત્રિજ્યા તો r બરાબર ઊંચાઈ h r અને h બંને સમાન આપેલું છે 7 સેમી બરાબર તો અહીંયા લખીએ નળાકાર
નું ઘનફળ. અહીંયા તમને સૂત્ર આવડતું હશે તો તમે ઇઝીલી 2 માર્ક્સ મેળવી શકશો. શું થાય? પાઈ આર સ્ક્વેર એચ. પાઈની કિંમત 22/7 ગુણ્યા આર એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા એચ પણ કેટલું 7. તો આ 7 7 સીધા જતા રહે. દરેકનો ગુણાકાર કરો તો 22 7 7 49. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો એ મળશે 1788 સેમીનો સ્ક્વેર. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. અહીં શું કીધું છે? એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L40, H15, F1 7, F0 3 અને F2 6 તો માહિતીનો બહુલક શોધો. અહીંયા આપણે શું કરવાનું? બહુલકની અંદર સૂત્ર મૂકી અને અંદર કિંમતો મૂકવાની. એટલે આ સૂત્ર ખાસ તૈયાર કરજો. દર વખતે પરીક્ષામાં 2 ગુણનો એક દાખલો પૂછાય તો આવડવું જોઈએ. F0 - F2 ગુણ્યા H. એલની કિંમત કેટલી? તો 40 પ્લસ F1 કેટલા? 7 માઇનસ F0 એટલે 3. અહીંયા 2 ગુણ્યા 7 માઇનસ 3 માઇનસ F2 એટલે 6 ગુણ્યા H એટલે 15. તો અહીંયા જોઈએ તો 40 પ્લસ 7માંથી 3 જાય એટલે 4. તો એ 7 દુ 14 અને આ કેટલા થાય? માઇનસ માઇનસ પ્લસ તો 9 ગુણ્યા 15 બરાબર 40 પ્લસ 4 14માંથી 9 જાય તો 5 ગુણ્યા 15. તો શું થાય? 5 તરી 15, 3 વધ્યા, 4 તરી 12. તો 40માં 12 ઉમેરીએ તો કેટલા થાય? 52. તો આપણો ઝેડ બહુલક બરાબર શું મળશે? 52 મળશે. તો અહીંયા આપણો વિભાગ બી પૂરો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સેક્શન સી જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.